હેલો એવરીવન, મારું નામ ડોક્ટર વિરલ કે પટેલ છે. હું એક ઓર્થોપેડિક સ્પાઇન સર્જન છું. ઘાટલોડિયા સ્થિત વિરલ મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં હું પ્રેક્ટિસ કરું છું. આજે આપણે ગરદન વિશેની કસરતો શીખીશું. આજના જમાનામાં મોબાઈલ અને કોમ્પ્યુટરના લીધે ગરદનની તકલીફો ખૂબ જ વધી છે. તો આ વિડીયો ઘણા બધા લોકોને હેલ્પફુલ થશે. સૌથી પહેલા ગરદનની કસરતમાં ગરદનને આગળ ઝુકાવવાની છે, ચીન છાતી અડાવવી જોઈએ અને પછી ઉપર જોવાનું છે, છેક ઉપર જવું. ઓકે, આ થઈ પહેલી કસરત. પછી બીજી કસરતમાં ચીનને ડાબી બાજુ લઈ જવાની, એમને ચીનને લેફ્ટ સાઈડ લઈ જવાની, પછી રાઈટ સાઈડ લઈ જવાની છે, રાઈટ સાઈડ. ઓકે, આ બીજી કસરત. ત્રીજી કસરતમાં આ કાનને ડાબી બાજુ વળાવવાનો પ્રયત્ન કરવાનો અને પછી જમણા કાનને જમણી બાજુ વળાવવાનો પ્રયત્ન કરવાનો. બરાબર? આ ત્રીજી કસરત. ચોથી કસરતમાં આપણે ચીન ટક કહીએ છીએ, એટલે કે જે દાઢી છે એને પાછળ લઈ જવાનો પ્રયત્ન કરવાનો, આ રીતે. ઓકે, એમ કરીને 5 ગણવાના, પછી ત્રીજી છોડવાની. આ થઈ ચોથી કસરત. ત્યારબાદ આપણે એક હાથ જમણી બાજુ રાખીને ગરદનને જમણી બાજુ લઈ જવાની, પણ હાથથી રોકવાની, એટલે આ બાજુના સ્નાયુઓ ટાઈટ થશે. એ જ રીતે બીજી બાજુનો હાથ રાખીને લેફ્ટ સાઈડના મસલને ટાઈટ કરવાના. ત્યારબાદ આગળની બાજુ હાથ રાખીને ગરદનને આગળ લઈ જવાની, પણ હાથથી રોકવાની, એટલે આગળના સ્નાયુઓ ટાઈટ થાય. અને એ જ રીતે હાથને પાછળ લઈ જઈને ગરદનને પાછળ લઈ જવાની, પણ હાથથી રોકવાની, એટલે પાછળના સ્નાયુઓ ટાઈટ થશે. બરાબર? ત્યારબાદ નેક્સ્ટ કસરત છે, આપણે ખભાને આ રીતે આમ ગોળ આગળ ફેરવવાના, ક્લોકવાઇઝ અને પછી એન્ટી ક્લોકવાઇઝ. બરાબર? તો છે એમાં બંને હાથને ખભા પર મૂકવાના અને ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ ફેરવવાના છે. આખા છેક બંને આગળ આવે ત્યાં સુધી એ રીતે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. એના પછી નેક્સ્ટ કસરત છે, એમાં બંને હાથને ઇન્ટરલોક કરવાના છે ગરદનની પાછળ અને બંને કોણીને આગળ અડાડવાનો પ્રયત્ન કરવાનો છે અને બંને હાથને સીધા કરવાના છે. ઓકે, આ થઈ ટોટલ ગરદનની 7 કસરતો. આ રીતે જો આપણે ડેઈલી એક કસરતનું રિપીટેશન એક વખત કરવા બેસીએ એટલે 20 વખત અને દિવસમાં 3 વાર એવી કસરત કરીએ તો ગરદનની તકલીફો લોકોને ઘણી ઓછી થઈ શકે.